હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ખૂબ જ સરસ મજાની રેસીપી લઈ આવી છું. બાળકોને પ્રિય એવા હેલ્ધી મફિન્સ રેસીપી. બાળકોને ખૂબ જ મફિન્સ ભાવતા હોય છે, પણ આપણે મેંદાના લીધે આપણે આપતા નથી હોતા. તો હું ઘઉંના લોટમાંથી ખૂબ જ સરસ મજાના મફિન્સ બનાવવાની રેસીપી લઈ આવી છું. તો હેલ્ધી મફિન્સ બનાવવા માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે, 1/4 આપણે ઓઇલ લીધું છે, અને અડધો કપ આપણે દહીં લીધું છે, અને અડધો કપ આપણે બ્રાઉન શુગરનો પાવડર લીધો છે, અને કોકો પાવડર લીધો છે, અને કમ્પાઉન્ડના ચોકલેટના ચંક્સ લીધા છે, બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને વેનીલા એસન્સ. અને એક બાઉલમાં આપણે હવે દહીંને અને બ્રાઉન શુગર અને ઓઇલને આપણે મિક્સ કરી દેવાનું, અને એકદમ સરખું મિક્સ કરવાનું છે. આ બધું સરખું મિક્સ થઈ જાય એટલે એમાં વેનીલા એસન્સ નાખી દેવાનું છે, અને એના ઉપર છલની રાખીને આપણે ઘઉંના લોટને ચાળી લઈશું. અને આ બધી વસ્તુ ચાળીને નાખવી ખૂબ જ જરૂરી છે. અને કોકો પાવડર અને બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પણ આપણે નાખી દઈશું, અને આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું. અને ચાળીને આપણે પછી કટ એન્ડ ફોલ્ડ કરીને આપણે મિક્સ કરવાનું છે. એકદમ ગોળ ગોળ આપણે ઘુમાવીને મિક્સ નથી કરવાનું, આવી રીતે આપણે મિક્સ કરવાનું છે. અને આ બધું સરખું મિક્સ થઈ જાય પછી થોડું મિલ્ક નાખી આપણે ઢીલું કરીશું. એમાં જરૂર પડે તો મિલ્ક નાખવું. અને પછી આવી રીતે મેં મફિન લાઇનર લીધા છે, એમાં આપણે 1 સ્પૂન લઈ અને માપ પ્રમાણે આપણે આ મિશ્રણને નાખી દેવાનું છે. અને ચોકલેટનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો આમાં કમ્પાઉન્ડ ચોકલેટના વચ્ચે કટકા થોડા થોડા નાખવા. મેં નાખ્યા છે, પણ એ બધું ઓપ્શનલ છે, જો પસંદ હોય તો નાખવા, નહીંતર ખાલી આમ જ સરસ લાગે છે. ઉપરથી આપણે ચોકોર ચિપ્સથી ગાર્નિશ કરી દઈશું, અને થોડું ટેપ કરી અને પછી આપણે પ્રીહીટેડ કઢાઈમાં આપણે એને બેક થવા માટે રાખી દઈશું. મેં અહીંયા પહેલેથી જ કઢાઈ પ્રીહીટ કરી રાખી હતી, 5 મિનિટ માટે પ્રીહીટ કરી રાખવી. હવે આ મફિન્સને આપણે પ્રીહીટેડ કઢાઈમાં બેક થવા માટે રાખી દઈશું. 15 થી 20 મિનિટ થશે આપણે આ બેક થવામાં, તો ધીમા તાપે આપણે બેક થવા દેવાનું છે. હવે આપણું આ કદાચ બેક થઈ ગયું છે, તો જોઈ લઈએ. જો કેવા સરસ ફૂલીને દડા જેવા થયા છે, એટલે આપણે હવે થોડા ઠંડા થાય એટલે આપણે કાઢીને હું તમને બતાવું. એકદમ સરસ આપણા સોફ્ટ અને એકદમ સ્પોન્જી આપણા મફિન્સ રેડી છે. ને તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. અને આ મફિન્સ આપણે બાળકોને સ્કૂલના લંચમાં પણ આપી શકીએ છીએ, તો આપ જરૂરથી ટ્રાય કરજો. અને બધી જ વસ્તુના માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.